અમેરિકાના વોશિંગ્ટનમાં ફરી એકવાર ગુજરાતીઓના માથા શરમથી ઝૂકી જાય તેવી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તે પહેલા જુઓ, પછી તેના પર વાત કરીએ. Right now, you're not free to leave. Okay, for investigation stop. Can you stand up for me? Your second press for weapons. Stand up for me. Yeah. Not very good. Not very good. What's your primary language? Gujarat. What is it? Gujarati. Gujarati? Where is that from? India. India? But So she just put everything in the cart. but Just walk straight out. English. Okay. Do you want to talk to me in English, or do you want me to call an interpreter? Are you saying you aren't gonna do this again? Have you ever done this before? Yes, she's a regular here. Have you been able to apprehend her before? No, this is the first time that. અમેરિકાના કેન્ટ શહેરના ટાર્ગેટ સ્ટોરમાંથી લગભગ $721.75 કિંમતની વસ્તુઓ ચોરી કરવાના આરોપમાં 27 વર્ષીય મહિલાની ધરપકડ થઈ હતી. ભાષા અડચણ, આંસુ અને પારિવારિક તણાવ વચ્ચે થયેલી પોલીસ કાર્યવાહીનો બોડી કેમ વિડીયો વાયરલ થતા અમેરિકામાં ગુજરાતીઓનું નામ ખરાબ થયું છે. વિડીયો થોડો જૂનો છે. ટાર્ગેટ સ્ટોરમાંથી આ ગુજરાતી મહિલા $721.75 મૂલ્યની વસ્તુઓ ચોરી કરવાના પ્રયાસમાં લોસ પ્રિવેન્શન સ્ટાફ દ્વારા પકડવામાં આવી હતી. કેન્ટ પોલીસ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા ત્યારે મહિલાને પોલીસને જોતા જ પોતે જાણે ડરની મારી ફફડી રહી હોય તેમ યુવતી શ્વાસ લેવામાં અને બોલવામાં પણ તકલીફ પડી રહી હોય તેવો ડોળ કરી રહી હતી અને પોલીસે તેને ઊંડા શ્વાસ લેવાનું કહી ઇંગ્લિશ આવડે છે કે નહીં તે સવાલ કર્યો હતો. આ મહિલાએ પોતાને ઇંગ્લિશ બરાબર ન આવડતું હોવાનું કહી પ્રાઇમરી લેંગ્વેજ ગુજરાતી હોવાનું કહેવાની સાથે પોતે ભારતીય હોવાનું કહ્યું હતું. પોલીસ કાર્યવાહી દરમિયાન મહિલા અત્યંત બેચેન અને રડતી રહી હતી. અધિકારીઓએ સંવેદનશીલતા દર્શાવી, પરંતુ તેની પ્રાથમિક ભાષા ગુજરાતી હોવાથી વાતચીતમાં મુશ્કેલી આવી. અધિકારીઓએ ધીમે ધીમે તેને મિરાન્ડા અધિકારો વાંચી સંભળાવ્યા અને વારંવાર તેને સમજાવવાની પુષ્ટિ કરી. બોડીકેમ વિડીયોની સ્ક્રિપ્ટ અનુસાર મહિલાએ પોલીસને જણાવ્યું કે તેને હાઈ બ્લડ પ્રેશર અને ડિપ્રેશનની સમસ્યા છે. જ્યારે તેના પતિને ફોન કરવાનો પ્રયાસ થયો ત્યારે તે વધુ રડવા લાગી, જે તેના પર પારિવારિક દબાણ હોવાના સંકેત આપે છે. ચોરીનું કબૂલાતનામું કરતા તેણીએ કહ્યું કે તે વસ્તુઓ વેચીને પૈસા મેળવવા માંગતી હતી, જે આર્થિક મુશ્કેલી તરફ ઇશારો કરે છે. પોલીસ અધિકારીઓએ ડોમેસ્ટિક વાયોલન્સની શક્યતા પર પણ પૂછપરછ કરી, પરંતુ મહિલાએ ખુલીને વાત નહોતી કરી. અધિકારીઓએ મહિલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને મદદ માટે પણ ઓફર કરી હતી. વોશિંગ્ટન રાજ્યના કાયદા હેઠળ આ ગુનો થેફ્ટ 3 ગ્રોસ મિસડિમિનર તરીકે નોંધાયો હતો, જેમાં $750 ઓછી રકમની ચોરીનો પ્રયાસ થાય છે. મહિલા પહેલી વખત પકડાઈ હોવાથી અધિકારીઓએ તેને જેલ મોકલવાને બદલે માત્ર સાઇટેશન કોર્ટ સમન્સ આપીને મુક્ત કરી. તેને ટાર્ગેટ સ્ટોરમાં ફરી ક્યારેય પ્રવેશ ન કરવા માટે કાયમી ટ્રેપાસ વોર્નિંગ પણ આપવામાં આવી. આ પ્રકારના વિડીયો અવારનવાર સામે આવી રહ્યા છે, ત્યારે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓએ ચોરી જેવી ભૂલ પણ અમેરિકાના કોઈ પણ સ્ટોરમાં ન કરવી જોઈએ, કારણ કે તમામ મોલમાં સીસીટીવી કેમેરા લાગેલા હોય છે, જેના પર સતત દેખરેખ રાખવામાં આવતી હોય છે. એ લોકો નાની એવી ભૂલને પણ ચોરીમાં ખપાવી દેતા હોય છે,
જેથી કાયદાકીય અડચણોનો તો સામનો કરવો જ પડે છે. ઉપરથી અમેરિકાની ધરતી પર ગુજરાતી સમાજનું નામ પણ ખરાબ થતું હોય છે.